ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 3 આમ અગાઉના વિડીયોની અંદર આપણે પ્રકરણ 2 ની અંદર વ્યવહારોની દ્વિઅસર એટલે કે બેવડી અસર બે અસર ખાતાના પ્રકારો અને ખાતાના નિયમો જોઈ ગયા. હવે એના પછી આપણે જોઈએ છે આમ ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય છે અને દરેક વ્યવહારો આપણા માટે યાદ રાખવા શક્ય છે નહીં, કારણ આપણે વર્ષના અંતે ધંધાનું સર્વે બનાવીએ છીએ. એટલે કે ધંધામાં નફો થયો કે નુકસાન થયું એ વર્ષના અંતે બનાવીએ છીએ, વર્ષના છેલ્લા દિવસે બનાવીએ છીએ. તો ત્યાં સુધી આપણને વ્યવહારો યાદ રહે નહીં. તો એટલા જ માટે અહીં આગળ આપણે આ વ્યવહારો ઉપરથી ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહાર નામાના જે પ્રથમ ચોપડે નોંધવામાં આવે છે તે પ્રક્રિયા એટલે આમ વ્યવહારોની ઉધાર જમાના નિયમ અનુસાર નામાના જે પ્રથમ ચોપડામાં નોંધવામાં આવે છે તે પ્રક્રિયાને આપણે આમ નોંધ તરીકે ઓળખીએ છીએ. અને આ આમનોંધ શબ્દ છે એ ફ્રેન્ચ શબ્દ જર્નલ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. લેટિન શબ્દ છે, અંગ્રેજી શબ્દ જર્નલ અને ડાયરી તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેટલાક શબ્દ વાપરીએ છીએ કે બાયોગ્રાફી કહીએ આપણે કે કોઈ પોતાની ડાયરી લખતા હોય છે. તો અહીંયા આગળ જ ધંધાના વ્યવહારની ડાયરી એટલે જર્નલ અને જર્નલની આપણે આમ નોંધ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વ્યવહાર થાય એની સૌ પ્રથમ જે નોંધ કરવામાં આવે તેને આપણે કહીએ આમ નોંધ, અને પ્રથમ નોંધ કરવામાં આવે તેને ટાંચણ કે ટિપ્પણ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, શું? ટાંચણ કે ટિપ્પણ. ટાંકણા દ્વારા મૂર્તિ બનાવવાની પ્રક્રિયા જે કહીએ છીએ આપણે મૂર્તિકાર. પથ્થર ઉપરથી જે ટાંકણાના ટીજીના ટિપ્પણ કરીને મૂર્તિ બનાવે છે. સૌથી પહેલા પથ્થર, ખારી પથ્થર એને પરથી એને કોતરીને મૂર્તિ બનાવે છે. તો અહીંયા પણ એને ટાંચણ કે ટિપ્પણ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે આમનોંધને યાદ રાખી લેજો, આમનોંધને પાયાનો ચોપડો કે મૂળભૂત ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો, આમનોંધ શું છે? મૂળભૂત ચોપડો. આમનોંધ ચોપડાને મૂળભૂત ચોપડો કે પાયાના ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ કેવી રીતે લખીશું આપણે આમનોંધ અને કેવો ચોપડો છે? તો આમનોંધની લાક્ષણિકતાઓ જોઈએ. આમનોંધની લાક્ષણિકતા પહેલી કે મૂળભૂત ચોપડો. સૌ પ્રથમ આમનોંધના વ્યવહારની નોંધ આ ચોપડામાં કરવામાં આવે છે, તેથી તેને મૂળભૂત ચોપડા તરીકે ઓળખીએ છીએ આપણે. બીજું બેવડી અસર. બેવડી અસર અહીં વ્યવહારોની ઉધાર જમાના નિયમ અનુસાર નોંધ કરવામાં આવે છે. એટલા માટે દરેક વ્યવહારની બે અસર થતી હોય છે. એક અસર ઉધાર
અને બીજી અસર જમા. તેથી તેને બેવડી અસર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રકમના બે ખાના. રકમના બે ખાનાઓ છે. આપણે ખાતું જોયું, બરોબર? એક ઉધાર અને એક જમા. તો ઉધાર રકમ ઉધાર ખાનામાં લખવામાં આવે અને જમા રકમ જમાના ખાનામાં લખવામાં આવે છે. રકમ લખવા માટે બે ખાનાનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તારીખના ક્રમમાં પહેલી તારીખનો વ્યવહાર હોય તો પહેલા લખવામાં આવે, બીજી તારીખનો વ્યવહાર એના પછી, તો એના પછી. એવી રીતે અહીં આગળ જે પ્રમાણે વ્યવહારો થતા જાય, દિવસો પ્રમાણે વ્યવહાર થતા જાય, એ પ્રમાણે તારીખના ક્રમમાં અહીં આગળ હિસાબો લખવામાં આવે છે. અને શું છે? બાબત છે. આમનોંધ લખ્યા પછી ટૂંકમાં વ્યવહારની સમજૂતી લખવામાં આવે છે, તેને બાજે તરીકે, એટલે કે બાબત જે તરીકે ઓળખવામાં આવે છે. અને એના આધારે આપણને ખબર પડે છે કે આ આમનોંધ કયા વ્યવહારની છે, એટલે કયો વ્યવહાર થયો હતો તેના ઉપરથી આ આમનોંધ તૈયાર કરવામાં આવેલી છે. હવે ત્યારબાદ જોઈએ આમનોંધનું મહત્વ. તો અહીં આમનોંધનું મહત્વની અંદર પહેલું કે તમામ હિસાબી વ્યવહારો, હિસાબી વ્યવહારો જે વ્યવહારમાં નાણાકીય મૂલ્ય સંકળાયેલું હોય અથવા તો આર્થિક વ્યવહાર હોય તેવા જ વ્યવહારોની નોંધ અહીંયા કરવામાં આવે છે. પછી ખરીદીનો હોય, વેચાણનો હોય, આવકનો હોય, જાવકનો હોય, કે ધંધાના માલિક સાથેનો વ્યવહાર હોય કે બાહ્ય પક્ષકાર સાથેનો વ્યવહાર હોય. એટલે કે દરેકે દરેક હિસાબી વ્યવહારની જેમાં નાણું સંકળાયેલું હોય, એટલે કે આર્થિક વ્યવહાર હોય, દરેક વ્યવહારની નોંધ અહીંયા આગળ કરવામાં આવે છે. બીજું વિગતવાર માહિતી. અહીંયા જે બાબત જે લખીએ છીએ આપણે, એ બાબત જેને આધારે વ્યવહારની ટૂંકી જે સમજૂતી લખીએ છીએ એને દરેકે દરેક માહિતી આપણને મળી રહે એ પ્રકારના અહીંયા આગળ હિસાબો લખવામાં આવે છે. ત્યારે ભવિષ્ય માટે ઉપયોગી માહિતી. અહીંયા આગળ આમનોંધ દ્વારા વ્યવહારો જે બને છે તેની નોંધ કરીએ છીએ, એટલે ભવિષ્યમાં પણ આપણે જે કોઈ પણ માહિતી જોઈતી હોય એ આમનોંધના ચોપડા ઉપરથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ ખતવણીમાં સરળતા. ખતવણી એટલે શું? આમનોંધ પર ચોપડામાં જે જે વ્યવહારો ખાતે ઉધાર કે જમા કરવામાં આવ્યો હોય તે વ્યવહારો કોના કોના ખાતા સંકળાયેલા છે એના એક અલગ ચોપડામાં ખાતા ખોલીશું. ખરીદ, દાખલા તરીકે ખરીદ ખાતે આપણે ઉધાર કરીએ છીએ તો એમાં ખરીદ બે પ્રકારની છે, રોકડ ખરીદી અને ઉધાર ખરીદી. તો કુલ કેટલી રોકડ ખરીદી કરી, કુલ કેટલી ઉધાર ખરીદી કરી તે જાણવા માટે આપણે આમનોંધ લખ્યા પછી એક બીજો ચોપડો બનાવીએ છીએ જેની અંદર ખરીદ ખાતું બનાવીએ છીએ. તો એ ચોપડાને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. તો એ ખરીદ ખાતામાં આમનોંધ ઉપરથી ખતવણી કરવામાં આવે છે. તો અહીં ખતવણી કરવા માટે આમનોંધ હોવી આપણી પાસે જરૂરી છે. એટલે આમનોંધ હોય તો જ ખતવણી થઈ શકે. એટલા માટે ખતવણી કરવામાં સરળતા રહે તેટલા માટે આમનો ચોપડો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વ્યવસ્થિત નોંધ. અહીંયા દરેકે દરેક વ્યવહારની ખાતાના પ્રકાર અનુસાર, ખાતાના નિયમ અનુસાર નોંધ કરવામાં આવે છે. તેથી તેને વ્યવસ્થિત નોંધ તરીકે ઓળખવામાં આવે છે. ભૂલ રહિત હિસાબો. ભૂલ રહિત હિસાબો જે હિસાબો લખીએ છીએ એમાં કોઈ ભૂલ રહેવાની શક્યતા રહેતી નથી. હવે જોઈએ આપણે આમનોંધનો નમૂનો. તમારે ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થીઓ. તો આમનોંધનો નમૂનો
ફોર્મેટ આવતા જશે વિદ્યાર્થીઓ. તો દાખલા તરીકે આમનું નામ જોઈએ તો શ્રી ખાલી જગ્યા ની નો, બરોબર. અહીંયા આગળ ફોર્મેટમાં સૌથી પહેલું ખાનું છે તારીખ. શું? પહેલું ખાનું તારીખનું આવશે. પછી બીજું ખાનું શેનું આવશે? વિગતનું આવશે. પછી ત્રીજું ખાનું આવશે ખાપા, જેને આપણે ખાતા વહી પાના નંબર, જેને આપણે ખાપા તરીકે ઓળખીએ છીએ. પછી રકમનું ખાનું આવે છે ઉધાર રકમ. પછી આવે છે જમા રકમ. જો વિદ્યાર્થીઓ કેવી રીતે વ્યવહાર લખાય આ ફોર્મેટ છે તારીખ. તો રોજે રોજના વ્યવહારો તારીખના ક્રમ અનુસાર લખવામાં આવશે. જે તે તારીખ હોય એ તારીખ અનુસાર વ્યવહાર લખવામાં આવશે, બરોબર. પછી વિગત. તો વિગતની અંદર કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય આપણે તે લખવાનું છે. અને એ વ્યવહારની ટૂંકી સમજૂતી રહે કે આ કયા વ્યવહારની નોંધ છે એટલા માટે સમજૂતીમાં અહીંયા આપણે બાબત જે લખીશું અને બાજે તરીકે ઓળખી છે. ત્યારબાદ ખાતા વહી પાના નંબર. તો અહીંયા જેનું ખાતું આપેલું હોય એ ખાતા વહીમાં કયા પાના નંબર પર તે ખાતું ખોલવામાં આવેલું છે તે લખીશું આપણે. અને પછી ઉધાર અને જમા. તો ઉધાર રકમ અને જમા રકમ લખવા માટે આ ખાતું ખોલવામાં આવે છે. કેવી રીતે લખાય તે તમને સમજાવી દઉં. એ રૂપિયા આ વ્યવહાર લખો તમે. રૂપિયા 5000 નો માલ રોકડીથી ખરીદ્યો. 1/4/20 ના રોજ રૂપિયા 5000 નો માલ રોકડીથી ખરીદ્યો છે, બરોબર. આ વ્યવહાર છે. તો સૌથી પહેલા તારીખના ક્રમમાં તારીખ 1/4/20, બરોબર. હવે જો આમ નોંધ કેવી રીતે લખાય એ તમને કીધું. પહેલું સ્ટેપ હંમેશા વ્યવહાર ઓળખવાનો છે. લખી રાખજો વિદ્યાર્થીઓ કહું સ્ટેપ પ્રમાણે. સૌથી પહેલું સ્ટેપ વ્યવહારને ઓળખવો. આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર. રૂપિયા 5000 નો માલ રોકડીથી ખરીદ્યો છે એટલે આર્થિક વ્યવહાર થયો, બરોબર. ક્લિયર? નોંધ થશે. પછી બીજું સ્ટેપ, આમાં ખાતા ઓળખવા. ખાતા કેવી રીતે ઓળખાશે? ચૂકવ્યા, રોકડીથી ખરીદ્યો, મળ્યા, ચૂકવ્યા, મળ્યા એવા શબ્દો આવેલા હોય. માલ કે મિલકત આવે છે તે વસ્તુ નક્કી થતી હોય કે ખર્ચ છે તે નક્કી થતી હોય. ખાતાના પ્રકારને આધારે
આપણે ખાતા ઓળખીશું, બરોબર? તો પહેલો અહીંયા માલ ખરીદ્યો છે, આ ખરીદ્યો માલ, બરોબર? એટલે ખરીદ ખાતું આવ્યું. હવે ખરીદ ખાતું શું છે? એ માલ મિલકતનો ખાતાનો પ્રકાર છે. માલ મિલકત ખાતાનો પ્રકાર મુજબ ખરીદ ખાતું આવ્યું. તો હવે તમારે એ જોવાનું છે અહીંયા આગળ કે માલ ખરીદ્યો છે, તો માલ ખરીદીએ તો ધંધામાં આવે કે જાય? શું? તો માલ ખરીદીએ તો ધંધામાં આવે. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ ખાતું, ખરીદ ખાતું એ માલ ખાતું છે, તો માલ ધંધામાં આવે છે, તો આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતું થશે ઉધાર. ખ્યાલ આવ્યો? તો કેવી રીતે લખવાનું જોઈ લેજો. અહીં આ લીટીને અડીને લખવાનું છે આપણે. અહીં આગળ ખરીદ ખાતે આવે છે જગ્યા જે બધું ઉધાર આપણે લખવાનું, ખાલી કુલ લખવાનું, બરોબર? ખાતર પાનું લખ્યા પછી ડેશ કરી દેવાનું, બરોબર? તો હવે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? તો કે 5000 રૂપિયાનો માલ. વટાવ વટાવ વિશે કાંઈ કીધું નથી, તો ઉધાર ખાનામાં રકમ લખવાની 5000, બરોબર? જમા ડેશ કરવાનો અત્યારે. ખ્યાલ? આ પહેલી અસર થઈ ગઈ, આપણે આગળ ચેપ્ટર 2 માં જોઈ ગયા હતા. એટલે પહેલી અસર ઉધાર અસર થઈ ગઈ, આપણે ખરીદ ખાતે ઉધાર, બરોબર? હવે બીજી અસર જમા અસર. માલ ખરીદ્યો, માલ આવે છે, તો કેવી રીતે માલ ખરીદ્યો? બે રીતે હોય, રોકડીથી કે ઉધારથી. તો તમારે જોવાનું છે કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર, ચૂકવ્યા, મળ્યા આવો શબ્દ હોય, અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામનો ઉલ્લેખ ન હોય, અથવા તો ચૂકવ્યા ઉલ્લેખ ન હોય, વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ ન હોય, તો તે પણ રોકડ વ્યવહાર થયો. અહીંયા આગળ રોકડેથી કીધું જ છે તમને, આપણને વ્યક્તિનું આપેલું છે નામ, નથી આપ્યું. ઉધાર શબ્દનો ઉલ્લેખ છે, નથી આપ્યો. એનો મતલબ શું? કે આ રોકડ વ્યવહાર છે. એટલે કે રોકડેથી માલ ખરીદ્યો એટલે ધંધામાં માલ આવ્યો અને આપણે રોકડ ચૂકવી, એટલે રોકડ જાય છે. એટલે બીજું ખાતું કયું થયું? રોકડ ખાતું, બરોબર? તો ધંધામાં માલ આવ્યો અને રોકડ ગઈ. તો રોકડ એ કયા ખાતાનો પ્રકાર છે? માલ મિલકત ખાતું. એટલા માટે મેં તમને કીધું હતું પેજ નંબર 36 નું કોષ્ટક હજી તૈયાર કરી લેજો. ખાતાના પ્રકાર, સૌથી પહેલા ખાતાના પ્રકાર કેવી રીતે ઓળખાય એ નક્કી કરી લેજો, બરોબર? તો રોકડ ખાતું આવ્યું. તો હવે રોકડ ખાતું એ માલ મિલકતના પ્રકારનું ખાતું છે. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તો ઉધાર અને જાય તો જમા. ધંધામાં માલ આવ્યો એટલે ખાતું ઉધાર કર્યો અને ધંધામાંથી રોકડ ગઈ, બરોબર? તો રોકડ જાય તો જમા. તો જમા કેવી રીતે લખવાનું જોજો વિદ્યાર્થીઓ ખાસ. આ જે લીટી છે, આ જે લીટી છે એનાથી થોડું જવા દેવાની, થોડી 1 ઇંચ કે પોણા ઇંચ જેટલી જગ્યાએ જવા દેવાની અને જમા માટે સૌથી પહેલા તે લખવાનું. તે એટલે જમા. ખ્યાલ આવ્યો? તે રોકડ ખાતે. બરોબર? તે રોકડ ખાતે. આ જમા લખું તો જમાના ખાનામાં લખવાના 5000. બરોબર? આ પહેલું ખાતું હંમેશા ઉધારનું લખવાનું, એની રકમ ઉધારના ખાનામાં. પછી બીજું ખાતું, બીજી અસર જમા રકમ એ જમાના ખાનામાં. હવે આની ટૂંકી સમજૂતી જે આપણે વિગત કહીએ એને આ પદ પછી કૌંસમાં લખું બા જે, એટલે કે બાબત જે. તો વ્યવહારની ટૂંકી સમજૂતી શું છે? કે આપણે માલ રોકડેથી ખરીદ્યો છે. અહીંયા રકમ લખવાની જરૂર નથી,
ટૂંકમાં લખ્યું તો રોકડેથી માલ ખરીદ્યું. એક લીટીમાં ન આવે તો બીજી લીટીમાં લખી શકાય. રોકડેથી માલ ખરીદ્યો અને છેલ્લો શબ્દ તમારો તેના હોવું જોઈએ. ખરીદ્યો તેના. ખ્યાલ વિદ્યાર્થીઓ, બાજે, બાબત જે, વ્યવહારની ટૂંકી સમજૂતી. તો આવી રીતે આપણે આમ નોંધ લખવાની છે. એક વખત ધ્યાનથી જોઈ લો કેવી રીતે લખાય છે તે. જોયું વિદ્યાર્થીઓ? ખાસ જોઈ લેજો આમ નોંધ કેવી રીતે લખાય છે તે. ફરીથી પેલા ફોર્મેટ યાદ રાખેલું. હવે તમારે અલગ અલગ ફોર્મેટો યાદ રાખવાના છે. હવે તમારો ફોર્મેટ વધતા જશે, બરોબર? આ આમ નોંધનું ફોર્મેટ રહ્યું. હવે તમને સંયુક્ત આમ નોંધ લખતા શીખો. સંયુક્ત આમ નોંધ એટલે શું? સંયુક્ત આમ નોંધ. પણ જ્યારે એક જ દિવસે એક વ્યવહારમાં એક કરતા વધારે ખાતા સંકળાયેલા હોય અને તેના પરથી જે નોંધ કરવામાં આવે તેને સંયુક્ત આમ નોંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ જો ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, તારીખ માની છે 1/4/20 છે. સંયુક્ત નોંધ, સંયુક્ત સંયુક્ત નોંધ કેવી રીતે લખાય તે. વ્યવહારમાં છે કે 1/4/20 ના રોજ ₹100 મજૂરી, ₹500 વીજળી બિલ, ₹2000 પગારના રોકડેથી ચૂકવ્યા. જો વાંચો છો. સંયુક્ત નોંધ એટલે કે એક જ દિવસે એક વ્યવહારમાં એક કરતા વધારે ખાતા સંકળાયેલા હોય તેની નોંધ કરીએ જેને તેને સંયુક્ત આમ નોંધ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે થાય છે? તારીખ પહેલી છે તો એ દિવસે આપણે મજૂરીના, વીજળી બિલના અને પગારના રોકડા ચૂકવ્યા. એક જ દિવસનો વ્યવહાર છે. તો અહીં જ્યારે કેટલા ખાતા સંકળાયેલા છે? મજૂરી, વીજળી બિલ, પગાર અને રોકડા. મજૂરી, વીજળી બિલ અને પગાર આ કયા ખાતા છે? કયા ખાતાનો પ્રકાર છે? ઉપજ ખર્ચના ખાતા. શું? અને આ ચૂકવ્યા એટલે ખર્ચનું ખાતું છે, બરોબર? પહેલો ખાતાનો પ્રકાર આર્થિક વ્યવહાર, ચૂકવેલા આર્થિક વ્યવહાર તો આવી ગયો. હવે આ ખાતાના પ્રકાર નક્કી કરીએ તો આ ત્રણ ખાતા આવ્યા: મજૂરી, વીજળી બિલ અને પગાર. તો આ કયા પ્રકારના ખાતા છે? ઉપજ ખર્ચના ખાતા. અને એમાંથી ચૂકવ્યા શબ્દ છે એટલે બધા ખર્ચના ખાતા છે. તો આપણા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પાડવાનો કે ત્રણેય ખાતામાં ચૂકવ્યા શબ્દ છે એટલે ખર્ચ છે, એટલે ખર્ચના ખાતા થાય ઉધાર. એટલે મજૂરીના, વીજળી બિલના અને પગારના ચૂકવ્યા છે. એટલે આ બધા ખર્ચ થઈ એટલે ખર્ચ, ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ આ ખર્ચના ખાતા થશે ઉધાર. બરોબર? ખ્યાલ આવ્યો? ઉધાર અસર પહેલી અસર ખબર પડી ગઈ. તો બીજી અસર જમા અસર કઈ? તો કે ચોથું ખાતું છે રોકડ. તો રોકડ એ કયા ખાતાનો પ્રકાર છે? શું? રોકડ એ કયા ખાતાનો પ્રકાર છે? માલ મિલકત. તો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પાડવાનો. રોકડ શું છે? મિલકત. નિયમ શું છે? આવે તો ઉધાર, જાય તો જમા. કાયમ માટે યાદ રાખવાનું છે.
તો અહીં રોકડ જાય છે માટે તેને શું કરીશું? જમા. બરોબર, એટલે ઉધાર અસર મળી ગઈ આપણને, જમા અસર પણ મળી ગઈ. હવે તેને સંયુક્ત નોંધ કેવી રીતે થાય છે તે જોઈએ આપણે. જો ત્રણેય ખર્ચના ખાતા છે એટલે ત્રણેય ખાતા શું થશે? ઉધાર. તો પહેલા મજૂરી, તો અહીંયા લીટી નાખીને ઉધાર, તો મજૂરી રકમ ઉધારના ખાતામાં 100 રૂપિયા. પછી વીજળી બિલના ચૂકવ્યા છે તો એ જ નીચેની લાઈનમાં વીજળી અડીને વીજળી બિલ ઉધાર કેટલું ચૂકવ્યું છે? 500 રૂપિયા. તો ઉધારના ખાતામાં 500 રૂપિયા. પછી પગારના ચૂકવ્યા છે બીજું ઉધાર કેટલો પગાર ચૂકવ્યો? 2000. બરોબર. હવે આ બધા ખર્ચ છે, રોકડ જાય છે, તો કેટલી રોકડ ગઈ? તો શું જગ્યા છોડી દેવાની? તે રોકડ ખાતે. તે એટલે જમા. તો જમાના ખાનામાં આ બધાનો ટોટલ તો 2250 ની કેટલા થયા? 2600. તો લખીશું નીચે બાજે બરાબર જે. ઓકે, સમજૂતી મજૂરી, વીજળી બિલ અને પગારના રોકડેથી ચૂકવ્યા તેના. ખ્યાલ આવ્યો? આને કહેવાય સંયુક્ત નોંધ. જોઈ લો ધ્યાનથી જોઈ લો વિદ્યાર્થી. બરોબર. તો તમારે આજનું તમારું હોમવર્ક છે આમ નોંધ કેવી રીતે લખાય એ જાણવા માટે સૌથી પહેલા વ્યવહાર ઓળખવાનો છે. એ સ્ટેપ હું જે સ્ટેપ બોલી ગયો એ સ્ટેપ તમારે તૈયાર કરવા. તો આમ નોંધ લખવા માટેના તબક્કા તૈયાર કરવા એ તમારું આજનું ગૃહ કાર્ય.